જ્ઞાન ઠોક પોડકાસ્ટની અંદર તમારું સ્વાગત છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે વડીલોના વડીલ શ્રી વડીલલાલ. બસ બસ બધા સુખી રહે એવી ભગવાનને પ્રાર્થના દીકરા. હા તમે રહેવા દેશો તો જ ને. શું કીધું દીકરા? અરે કંઈ નહીં, હું ખાલી જનતાને જણાવવા માગું છું કે આપણા શ્રી સ્વર્ગવાસીય વડીલલાલ, સન્માનનીય વડીલલાલ કામ શું કરે છે એ આપણને કહેશે. હું જે કામ કરું છું એ બહુ ઊંડું છે. સમાજમાં અમારા કામની ઇજ્જત બહુ છે દીકરા. અમે અમારાથી નાના બધા લોકોની જિંદગી બદલી દઈએ છીએ. જિંદગી બદલી નાખો છો? વાહ, કઈ રીતે? મારો દીકરો એ ગાયક બનવા માંગતો હતો. પાછું ગાયક એટલે જો તમારી ભાષામાં સિંગર. તો એને મેં 2 કાનપટ્ટાની આપીને એન્જિનિયર બનાવવા મોકલી દીધો. તો આ બદલી નાખીને અમે લોકોની જિંદગી. પણ આ તો જિંદગી બદલી ના કહેવાય, બગાડી કહેવાય ને. હા, આજકાલનો છોકરો વડીલોના હોમે બોલતા થઈ જશે. પણ અમે તમારા જેવા નથી. અમે તમારી બધી વાતો સાંભળીશું. બોલો કઈ રીતે અમે તમારી જિંદગી બગાડી? જો એ સિંગર બનવા માંગતો હતો, એમાં એનો શોખ હતો. પૂંછડાનો શોખ. હવે એન્જિનિયર બનીને એ આખી જિંદગી મરેલું મોઢું લઈને ફરશે. તું નાની છોડી કહેવાય બેટા, તને ખબર ના પડે. મારો દીકરો આજે સારા બંગલામાં રહે છે. એને હાઈફાઈ ઘરનું બૈરું મળ્યું છે જે મારી સેવા પણ કરે છે. અમારે એને 3 ટાબરિયા છે. એક મારો પગ દબાવે ડાબો, બીજો મારો જમણો, ત્રીજું મારું ગળું, ત્રીજું મારો હાથ દબાવે. માણસને બીજું શું જોઈએ? સોનાના પલંગ ઉપર સૂતેલા માણસને ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરતા માણસોને તમે નથી જોયેલા? વાહ, સોનાનો પલંગ દીકરા. આજની દુનિયામાં જેની જોડે પૈસા છે એ પણ બેચેન છે. તો પૈસા અને સુખ શાંતિને કોઈ લેવા દેવા જ નથી. પૈસા, શું મસ્ત શબ્દો બોલો છો તમે. પૈસા માણસના જીવનમાં હોય તો જ માણસની ઇજ્જત હોય. હા, તો પૈસા હોય ત્યારે માણસની ઇજ્જત છે. તો એ ઇજ્જત પૈસાની છે, માણસની નથી. હા, નાણાં વગરનો નાથ્યો પણ નાણે નાથાલાલ. એવું કહેવાવાળા લાલચુ લોકો બહારથી તો નાથાલાલ કહે છે, પણ અંદરથી તો એને નાણાંવાળો નાથ્યો કહે છે. વડીલ થામે બોલે છે, તારા મા બાપે સંસ્કાર નથી આપ્યા? અરે નાના વડીલશ્રી, આજ સુધી તમારી આગળ કોઈ બોલી શક્યું છે? ડાયરેક્ટ બાજવું જ પડે છે અમારે. નાલાયક. જુઓ, જે ભાષાનો ઉપયોગ તમે કરશો એ ભાષાનો ઉપયોગ હું પણ કરે. નારાયણ બોલો બેટા. આ ઉંમરમાં અમારે બીજું શું હોય? નારાયણ. હા, તમે શું કરો છો દીકરા એ બોલો. હું બસ વિચારું છું કે જીવન કઈ રીતે જીવવું જોઈએ. ડાન્સ ક્લાસીસ જોઈન કરીશ, કાં તો સ્વિમિંગ જોઈન કરીશ. અને રસોઈનો શોખ નથી બેટા? રસોઈ શું હોય? જેમ ગાડીને પેટ્રોલ જોઈએ એમ આપણે રસોઈ જોઈએ. તો રસોઈમાં એટલો બધો ટાઈમ ના બગાડે. એ તો ઠીક, પણ લગ્ન પછી તો રસોડું જ સંભાળવાનું ને. ઓહો, હજી તો તમે મને પૂછ્યું પણ નથી કે લગ્ન કરવાના કે નહીં કરવાના. ડાયરેક્ટ તમે નક્કી જ કરી દીધું કે આ છોકરી લગ્ન કરશે જ. એ તો એવું જ હોય ને બેટા. જો આજ સુધી મેં 35 જણનો લગ્ન કરાયો છે. અમારા ઘરમાં જે નજીકનો હોય એ બધાને મેં કીધું કે ભાઈ તમારો લગ્ન જોયા વગર હું મરવાનો નથી. લગ્ન તો બાપરોએ કરી દીધો જેને નહોતો કરવો એને. અને એમને પછી મેં કીધું કે તમારો છોકરો જોયા પહેલાં હું મરવાનો નથી. 35 જણોએ 35 છોકરો પેદા કર્યો. એમાં એટલું જ નહીં, 20-25 જણોએ તો 2-3 છોકરો પેદા કર્યો. બોલો, હવે આ 200-300 જણનું અમારું પરિવાર છે. મેં ચુપ કે પિક્ચરમાં એક ડાયલોગ સાંભળ્યો હતો કે इसको घर क्यों बोलते हैं, इसको जिला घोषित क्यों नहीं करते. બેટા, લગ્ન તો બધા કરે જ ને. તો એવું તો કરવું પડે. તો પછી તમારે બી કરવાના ને. હા, પણ એ બધાના જીવનમાં મને ક્યાંય પણ સાર્થકતા દેખાતી જ નથી. એવું ના હોય બેટા, એ તો જિંદગી ધીરે ધીરે સેટ થઈ જાય. આ તો અજીબ કહેવાય. તમે કહો છો કે ખાડામાં પડશો તો તમે ખાડામાં સેટ થઈ જશો, પણ મારે તો ખાડામાં પડવું જ નથી કે સેટ થવું જ નહીં. બેટા, હું વડીલ કહેવાઉં, મારી વાત માની લેવાની ચૂપચાપ. અરે આ ઉંમરમાં તમે ઉપનિષદો વાંચો, ગીતા વાંચો. જો કે આખી જિંદગી તમે અડ્યા જ નહીં હોય ને. હું તારી ઉંમરનો હતો ત્યારે મારો 4 છોકરો હતો. તારો કેટલા છે? મને એક વસ્તુ ખબર નહીં પડતી કે વડીલોને શું લેવા દેવા કે તમે છોકરા પેદા કરો કે નહીં. બેટા, હું તો તારા ભલા માટે કહું છું, મારે કંઈ નહીં જોઈતું. વાહ, કાલે જાણે મને કોઈ ચપ્પુ મારી દે અને એમ કે બેટા આ તો તારા ભલા માટે છે, તો શું હું મરી જાઉં? આખું ભારત અમારા વડીલોના કહેવા ઉપર જ્યારે અમે ઈચ્છીએ ત્યાંના છોકરો પેદા કરે છે. ખબર નહીં આમાં તમારા જેવા સંસ્કાર વગરના ક્યાંથી આવી ગયા. આજની તારીખમાં 800 કરોડ વસ્તી છે આ પૃથ્વી ઉપર, પણ આ 800 કરોડ વસ્તી પૃથ્વી સહન નથી કરી શકતી. હા, મેં વાંચ્યું તો હતું ક્યાંક કે 800 કરોડ લોકોને જે સંસાધન જોઈએ છે એ પૃથ્વી જોડે નથી. 8 પૃથ્વી એવી લાવો તાણે એટલી જ સંસાધનો લોકોને પૂરા પડે. અને અત્યારે પેદા કરવા એટલે ભવિષ્યમાં છોકરાઓ માટે તો નરક જ છે. હા,
અને આવનારા સમયમાં વસ્તી વધારાના લીધે પૃથ્વીની જે હાલત થવાની છે એ શું કહું તમને હવે. પણ તમારી વાત કોઈ નહીં સાંભળે. અમે લોકોને કહી દીધું છે, મગજમાં ઘુસાડી દીધું છે કે ચૂપચાપ અમારી બધી વાત માની લેવાની, અમને માન સન્માન આપવાનું, અમારી સામે દલીલો નહીં કરવાની. હા, ભલે અમે તમને કહીએ કે તમારા પેટમાં રહેલું જે ગર્ભાશય છે એનો ઉપયોગ ક્યારે કરવો અને કેટલો કરવો. માન સન્માનથી મને યાદ આવ્યું કે અમુક લોકોને લાગશે કે હું તમારું અપમાન કરું છું, પણ એક વાત પૂછું. હા હા, પૂછો. તમે લોકોની ચિંતા ના કરો. હું લોકોના છોકરો મંદબુદ્ધિ હોય છે કે જે વગર પૂછે વગર વિચારે મા બાપની બધી વાત માની લેતા હોય છે. એવા તો અમને ગમતો જ નહીં. ઉપરથી અમારી સામે જીવનની કોઈ ચર્ચા કરે તમારા જેવું, એવા અમને ગમે છે. તો બોલો તમે, એ બધો તો નશામાં ખોવાઈ ગયેલો છે, ખોવાઈ દો એમને. માન સન્માન માંગવા વાળો એ કોણ કહેવાય? વડીલ. ના, ભિખારી કહેવાય. વધારે ભણો તો આવું થાય, વડીલને ભિખારી કહે છે. ના, વડીલોનો તો હું આદર કરું છું ને સામે મને આદર મળે છે, પણ જે માન સન્માન માંગવાવાળા છે એમને હું ભિખારી કહું છું. તમારા છોડીઓનો એક જ કોમ છે, સવારમાં ભાખરી બનાવી આપો. એની જગ્યાએ તમે અમને ભિખારી કહો છો. જુઓ, જેની જોડે પૈસા છે એ ધનવાન છે, તો એને ભિખારી કહેવાય કે? ના, ભિખારી તો એને કહેવાય જેને જોડે પૈસા નથી અને એટલા માટે જે માંગે છે, એટલા માટે જે રોડ ઉપર ઊભો માંગે છે એની જોડે નથી. હા, આગળ વિચારે જાઓ, બરોબર જાઓ છો. એટલે અમે વડીલ માન સન્માન માંગીએ છીએ કેમ કે અમારી પાસે નથી. હે, વાહ, હવે થયા તમે ઈમાનદાર વડીલ. મતલબ પોતાના જ જીવનમાં અમે કંઈ એવું કર્યું નથી કે જેથી અમને જીવન સાર્થક લાગે, અમને જીવન પોતાની અંદરથી ગરિમાવાળું લાગે, એવું કંઈ કર્યું નથી. અને એની પૂર્તિ કરવા માટે અમે બહારથી ઇજ્જતની ભીખ માંગીએ છીએ કે અમને ઇજ્જત આપો, ઇજ્જત આપો. વાત તો સાચી છે દીકરા. મતલબ અમે પોતાની જ ઇજ્જત નથી કરતા. આમ જોવા જાઓ તો જીવનમાં અમે કંઈ ઉખાડ્યું જ નથી, કારણ કે ઉખાડ્યું હોય તો એટલી ગરિમાવાળી જિંદગી હોય તો કોઈના જોડે ઇજ્જત માંગવી ના પડે. પોતાના લોકો જોડે પણ માંગવું કેમ પડે છે? કેમ કે અમને કંઈ જીવનમાં કર્યું નથી કે જેવું સાર્થક જીવન જાય, તો અમને એવું ખબર ના પડે. એટલા માટે અમે ઇજ્જત માંગીએ છીએ, જેથી ઇજ્જત મળે છે એટલે જ ખબર પડે છે કે અમે ઇજ્જતદાર છીએ. પણ આમ જોવા જાઓ તો અમે કંઈ ઉખાડ્યું જ નથી જીવનમાં. હા, અને આ વાતથી હું તમારું અપમાન નથી કરતી. એક જીવ તરીકે હું જેટલી આદરની પાત્ર છું એટલું તમે પણ આદરને પાત્ર જ છો. હું છું આદરનો પાત્ર. હા, પણ જ્યાં સુધી તમે બીજાના જીવનનું નિર્ધારણ ના કરો ત્યાં સુધી જ. અરે પણ અમારા જોડે અનુભવ હોય એ તમે કહીએ તો તમે એના ઉપરથી શીખો ને, તો તમે બીજી ભૂલો ના કરો અમારા જેવી, એટલે અમે તમને કહેતા હોઈએ તમારા માટે. નાના છોકરાને ચૂલામાં હાથ ના નાખો એ શીખવાડવું જરૂરી છે. એ તમારો અનુભવ થાય, પણ એ છોકરાને ક્યારે પરણવું, ક્યારે છોકરા પેદા કરવા એવું તમે કહેવા લાગો તો એને તમે ગુલામ બનાવી રહ્યા છો એવું કહેવાય. બોલો, વડીલોના પ્રેમને તમે ગુલામી કહો છો? અરે અમે વડીલ તમારા માટે શું શું નથી કરતા. તમને ખવડાવીને પીવડાવીને મોટો કરીએ છીએ. પહેલાં તો તમને પેદા કરીએ છીએ, પછી ગોટ દોડાઈને મોટો કરીએ છીએ. હા, તો તમારા વડીલે પણ તમારી ગોળ દોડાઈને જ મોટા કર્યા ને. અત્યારે તો હું વડીલ છું તો મને બોલવાનું નહીં, મને જલ્દી ખોટું લાગી જાય છે. હું ભલે ગમે તેટલું તમને બોલું. અને હા, તમને ભણાવીને ગણાવીને અમે મોટો કરીએ છીએ. તમને સોરી કે છોકરો ઓધીને લગ્ન કરવા માટે આપીએ છીએ. અરે હા, જ્યારે તમારા લગ્ન માટે સોરી છોકરો ઓધરીએ છીએ ત્યારે તમારી જીભમાં જબરી લાર ટપકવા માંડે છે. ત્યારે તો તમે નહીં કહેતા કે વડીલ તમે ખોટો છો. ત્યારે તો મનમાં જબરો લાડવા ફૂટે છે. અને હજી ઓબરો તમારો એ ટાબરિયો તો એટલે અમારે જ હાચવવાનો. હા, પણ એ તમે જ કરાવો છો ને. તમે શું કામ છોકરાને કહો છો કે ટાબરિયાનું મોઢું જોયા વગર નહીં મરું બેટા? એ વાત તો આગળ થઈ ગઈ ને કે અમારા જીવનમાં અમે કંઈ એવું કર્યું ના હોય કે જેથી અમને સંતુષ્ટિ થાય. એટલે અમે શું કરીએ કે અમારાથી નાનો હોય એમને કહીએ કે ભાઈ આવું કર, આવું કર, આવું કર, એટલે અમને લાગે કે ભાઈ અમે મહાન છીએ. અમારી જિંદગીમાં જે બેચેની રહી જાય છે એને અમે સ્વીકાર નથી કરતા. નકર કરીએ તો સાચી દિશામાં મહેનત કરવું પડે, અને મહેનત કરવામાં તો અમને જોર આવે છે બાપા. એના કરતાં અમારા જીવવાની જ બધાની જિંદગી કરી દઈએ એટલે અમને લાગે કે અમે એકલો નહીં. હા, પણ એટલી સદબુદ્ધિ, એટલી ઈમાનદારી નથી એમને કે અમે અમારા દીકરાને સલાહ આપીશું તો અમારા જેવી જ જિંદગી એને થશે ને, અને એ આંખો બંધ કરીને અમારી વાત માનશે તો અમે જે રીતની અત્યારે જિંદગી જીવીએ છીએ એમની એ થવાની છે. અને અમારી આ જિંદગીમાં કશું નથી. તો હવે બાપ, દાદા, પરદાદા બધાની અંદરની બેચેની હરકી છે. હા, દાદા કરતાં દીકરો, દીકરો કરતાં એનોય દીકરો વધારે તરક્કી કરે, પણ
બેચેની તો બધાની અંદર હરકી જ રહેવાની, એ મોં સુધારો નહીં થવાનો. ભલે પેલો એક માણસ રહેતો હોય અમદાવાદમાં, બીજો રહેતો હોય અમેરિકામાં. આ ધ ઓનેસ્ટ ગુજ્જુભાઈએ બહુ જ સારું આ પોડકાસ્ટ ખોલ્યું છે, જ્ઞાનઠોક પોડકાસ્ટ, જેમાં અમે જેમ વાત મનમાં રાખીને બધો ફરતા હોય એ વાયકન સાફ ચોખ્ખું કહી દઈશ. તો હવે એક રહસ્ય કહું તમને, હોભળજો. અમે છોકરાને કહીએ કે બેટા તારા લગ્ન થઈ જાય પછી મને સુખ શાંતિ થશે. તો છોકરાનો લગ્ન થઈ જાય પણ પછી મને સુખ શાંતિ નહીં થતી. એનું પ્રમાણ શું ખબર છે? પછી હું કહું કે છોકરો તમારો છોકરો થશે ને એનું મોઢું જોયા વગર અમે નહીં મળીએ. તો મતલબ સુખ શાંતિ મને લગ્ન કરવાથી તો મળી નહીં. હવે હું છોકરો એની માં ફારું છું. હવે એ જન્મથી મોટો થશે, એમના લગ્ન કરવાની જીદ હું કરે. મતલબ આ એક રહસ્ય છે કે અમને શાંતિ ક્યારે મળતી નહીં, તો એ અમે જોતા નહીં. અને જોવા જ તો ખબર પડી જઈ હોત કે શાંતિ પછી ચો મળે છે, પણ અમે આખી જિંદગી નાટક કરી જઈએ છીએ પણ શાંતિ નહીં મળતી. અને છોકરો અમારું બધી વાત માની લે છે. મતલબ અમારી જીદ પૂરી કરવા માટે એ બધું કરે છે. જેમ કે અમે પહેલાં જ શીખવાડી દીધું હોય કે અમે વડીલ છીએ, અમારી આગળ કોઈનું નહીં ચાલે. પણ આ તો ખુલ્લી દાદાગીરી કહેવાય. એટલે તો અમને દાદા કીધા છે દુનિયાના. પણ આ તો સંબંધનો ને માન સન્માનનો ફાયદો ઉઠાવ્યો કહેવાય તમે. ફૂલ ફાયદો. અમે વડીલ છીએ, અમારી વાત જે ના માને ને એને અમે કહી દઈએ છીએ કે ભાઈ આ છોકરો હાથમાંથી છૂટી ગયો, આ હરામી પાક્યો. આજે ખબર પડી કે વડીલોની બધી જીદ પૂરી ના કરાય. જેમ તમે નાનો છોકરો હતો ત્યારે કેટલી બધી જીદ કરતા હતા. બધી તો અમે મા બાપ પૂરી નહોતો કરતો, કેમ કે અમારી બુદ્ધિ હતી કે છોકરાની બધી જીદ પૂરી ના કરાય. અમુક થોડો ઘણો રમકડો લઈ આપતો, પણ તમે જે બધી આટલી બધી જીદ કરતા હતા એ બધી જ અમે પૂરી થોડી કરતા હતા. પણ તમે મોટા થો ત્યારે તમને બુદ્ધિ નહીં હોતી. તમે કહી દીધું હોય કે અમે મા બાપ છીએ, અમારી બધી વાત માનશો તો તમને સ્વર્ગ ના, તે બધું 70 જાતના નાટકો. હવે તમે અમારી બધી વાત માનશો, એ વિચારજો નહીં કે તમે નાના હતા ત્યારે અમારી બધી વાત પૂરી કરવી એ મૂર્ખામી કહેવાય. તો અમે અમારી વાતે બધી પૂરી કરવી એ તમારા માટે મૂર્ખામી કહેવાય. પણ તમે ગોડો ના બુદ્ધિથી વિચારો છો, ના પૂછો છો, બસ ચૂપચાપ માનીને પૂરી કરવા દોડી જાઓ છો. જીવનમાં તમારા જેવા વડીલ હોય ને તો વકીલ કરવાની જરૂર પડે જ. એ બધું જવા દે. તું બેટા પહેલાં એમ કે તે બાલ ચમ કપાયા છે? ગરમીના લાંબા બાલ મને નહોતા ગમતા તો કપાઈ દીધા. તમારા તો ચાલતું હશે, પણ અમારા તો કોઈ છોરી બાલ કપાવવાની વાત બી કરે ને તો અમે એની જીભ કાપી દઈએ છીએ. આ તો અન્યાય અને અપરાધ કહેવાય. અમે ઓને જ પ્રેમનું નામ દઈએ છીએ. જો અમે છીએ વડીલ, અમે કહીશું કે ભાઈ દાડાને રાત કહો તો તમારે કહેવું પડશે રાત. અમે કહીશું કે રાતને કહો દાડો તો તમારે કહેવું પડશે દાડો. અને તમારે અમારી વાત નહીં માનો તો અમે દઈશું તમને ગાળો. તમે વડીલ લોકો સંસ્કારના નામે આટલું શોષણ કેમ કરો છો? જો અમે છોકરાને કહીએ કે તમે અમારા પાલતુ કૂતરા છો, અમે જે કહીએ એ ચૂપચાપ કરી દેવાનું, તો સ્વાભાવિક છે એ ના માને. પણ અમે એમને કહીએ કે અમે છીએ વડીલ, અમારી બધી વાત તમારા આંખો બંધ કરીને માની લેવાની, જેમ કે અમે ભગવાનનું રૂપ હોઈએ છીએ. તો એ ચૂપચાપ કૂતરાવાળા બધો જ કામ કરી નાખશે, વગર કંઈ પૂછે, વગર કંઈ વિચારે. પણ આ તો ખોટું થઈ રહ્યું કહેવાય ને. હા, પણ તમને ખબર પડે એ પહેલાં અમે મોટા શબ્દોના તીર મારી દઈએ છીએ. સંસ્કાર, પરંપરા, અને તમે ગલોડિયો શું કરી લેવાનો એમાં? પણ તમને આ બધું કરવાથી સુખ શાંતિ ક્યાં મળે છે? એ તો અમે હેરાન થઈએ છીએ અને કરીએ છીએ. જો એક વહુ નવા ઘરમાં જાય ત્યાં સાસુ હોય એને 70 જાતના હુકમો એના ઉપર કરે. એ સાસુ એના ઉપર એટલા માટે કરે છે કેમ કે એની સાસુએ એના ઉપર હુકમો ઝાડ્યા હતા, બાપરીને હેરાન કરીને નરક જેવી જિંદગી કરીને મૂકી હતી. હવે પેલીને એમ કે ભાઈ આવું જ કરવાનું હોય, એટલે એની જે નવી વહુ આવે તો એની આગળ પણ એવું જ કરે. એટલે સમજી લો કે સાસુ હરામી છે કેમ કે એની સાસુ હરામી હતી, એની સાસુ હરામી હતી કેમ કે એની સાસુ એના ઉપર હરામી હતી. તો પરંપરા ચાલતી આવી છે ને બેટા. બહુ બિચારી બાથરૂમમાં જઈને નળ ચાલુ કરીને રોવે પણ તમારી સામે ચૂએ ના કરે. અને અમે વડીલો શું કરીએ, ચા ચી કરવાની પરમિશન જ ના આપીએ. થોડું પણ કોઈ આડું ફાટે એટલે અમે રીસાઈ જઈએ. એ બાપરો હમેથી જ પોતાનો ગળાનો પટ્ટો આવીને અમારા હાથમાં પૈ મૂકી દી. આ વિડીયો રેકોર્ડ થાય છે, તમે છોકરાને મોકલીશ. આ કેમેરો છે, મને એમ કે રોડ ઉપર પેલા સેન્ટીમીટર માપવા ઊભા રાખતા હશી એ વસ્તુ છે. ના તમે બોલે બધું આમાં આવી ગયું. તો શું થયું એમાં? અમે બધાના બાપ છીએ, અમે કોઈના બાપથી બીતા નથી. તમારો છોકરો ઘરમાં ઘૂસવાય નહીં દે આ બધું સાંભળીને. એને તો 2 વર્ષ પહેલાં જ મને ઘરમાંથી કાઢીને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધેલો, એટલે તો કીધું કોઈના બાપથી બીતો નથી. જય માતાજી. હેડો જાઉં. હા, આવજો.